અયોધ્યામાં રહેતા હતા, પછી વૃંદાવન આવી ગયેલા. ગોપાલાચાર્યજી મહારાજ હવે તો ભગવાનના ધામમાં ગયા. હમણાં મારા ફોનમાં મેં એમની કથા ભરી રાખી છે, તો સવારના ચાલવા જાઉં, સાંજે ચાલવા જાઉં તો હું સાંભળતો હોઉં. પછી સત્યનારાયણની કથામાં ગયા હોય, જેમ પડીઓ લઈ આવે ને શીરાનો, પછી ઘરમાં બધાને આપે, એમ અમારું 7-7 દિવસ માટે જ્યાં ઘર હોય ત્યાં આ પડિયામાં ભરી રાખેલા એ શીરાને છે તો કોકનો શીરો પડિયામાં ભરી રાખ્યો હોય એ પછી વહેંચીએ. રામજીનું પ્રાગટ્ય થયું છે કૌશલ્યા અંબાથી. દશરથ રાજાની 3 રાણીઓ કોણ કોણ? કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. રામજીના મમ્મી કૌશલ્યા, ભરતજીના મમ્મી કૈકેયી. લક્ષ્મણ અને શત્રુઘ્ન એક જ માના દીકરા સુમિત્રા. સવારે ચર્ચા કરી હતી, આપ ભૂલી નહીં ગયા હો. દશરથજીને લગ્ન પછી તરત દીકરી થયેલી, એનું નામ શાંતા. એ શાંતાને કે શાંતિને દશરથજીએ પોતાના મિત્ર રોમપાદ, દશરથજી અને રોમપાદ બંને જણા સાથે ભણે. દશરથજી અને રોમપાદજીને એના ગુરુદેવે કીધું કે તમે બંને જણા એકબીજાની જન્માક્ષર બનાવો. જ્યોતિષની દ્રષ્ટિએ બંને જણા એકબીજાના જન્માક્ષર બનાવો અને કહો કે બંનેનું ફલ કથન શું છે. એટલે દશરથજીએ રોમપાદના જન્માક્ષર બનાવ્યા અને પછી કહ્યું કે આ શ્રેષ્ઠ ઋષિ થશે અને અપ્રજ થશે અને ત્યાં સંતાન નહીં થાય, દીકરો દીકરી કઈ નહીં થાય. રોમપાદને કહ્યું તમે આમની જન્મોત્રી વાંચો. રોમપાદે પણ જન્મોત્રી વાંચી. આ ચક્રવર્તી રાજા થશે, અનેક રાણીઓના પતિ થશે, આમને ત્યાં પહેલી દીકરી થશે, પછી વર્ષો પછી 4 દીકરા થશે, વગેરે વગેરે. વશિષ્ઠજી પ્રસન્ન થયા, બંને જણાની જન્મોત્રી સાચી છે. પરંતુ રોમપાદ એ પોતાની જન્મોત્રીના ફલ કથનને વાંચીને જરા નિરાશ થયા. શું મારે ત્યાં પ્રજા નહીં થઈ? રોમપાદની એ ચિંતાને જોઈને મિત્ર છે દશરથ, તરત જ દશરથજી એમ કહ્યું કે રોમપાદ આપ ચિંતા ન કરો, મારે ત્યાં જે પહેલું સંતાન થશે, લાલા હોएगा ચાહે લાલી હોएगी, मैं तुम्हें दे दूंगा. હું તમારો મિત્ર છું. દીકરો થશે તો પણ આપી દઈશ, દીકરી થશે તો પણ આપને આપી દઈશ. પહેલી દીકરી એ સુમિત્રાથી થયેલી અને એ શાંતા રોમપાદને આપી દીધેલી. રોમપાદે પછી એમ ઋષ્યશૃંગની સાથે એ શાંતાના વિવાહ થયા. રાજા દશરથને શાસ્ત્રોમાં વેદ સ્વરૂપ કહ્યા છે. દશરથજીને ત્યાં સંતાન નહોતું, એવે સમયે વશિષ્ઠ ઋષિની પાસે જઈને પોતે ચિંતા વ્યક્ત કરે છે, મારે ત્યાં સંતાન નથી. એવે સમયે વશિષ્ઠજીએ એમને આશ્વાસન આપ્યું છે, કરહુ ધીર હોઈ સુત ચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. त्रिभुवन विदित भगत भयहारी. રાજન ધીરજ ધારણ કરો, આપને ત્યાં એક નહીં હોઈ હી સુત ચારી, 4 સંતાનો થશે. ત્રિભુવન વિદિત, ત્રિભુવન એને ઓળખતું હશે. ભગત ભયહારી, એ ભક્તોના ભયનું હરણ કરનારા હશે. પછી તો જન્મ થયો પ્રભુનો, જાત કર્મ વગેરે સંસ્કાર થયા અને સમય થયો ત્યારે ગુરુદેવ નામ પાડે છે. જ્યારે ગુરુદેવ ભગવાન નામ પાડે છે એવે સમયે ગોસ્વામીજી લખે છે, ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ
वेद तत्व नृप तब सूत चारी हरे नाम गुरु हृदय विचारी वेद तत्व नृप तब सूत चारी हरे नाम गुरु हृदय विचारी वेद तत्व रूप तव सुत चारी। ધરેવું નામ ગુરુ હૃદય વિચારી. ચારેયના નામ ગુરુદેવે પોતાના હૃદયમાં વિચાર કરીને રાખ્યા છે. જો આનંદ સિંધુ સુખ રાશિ સી કરતે ત્રૈલોક સુપાસી સો સુખ ધામ રામ અસનામ અખિલ લોકદાયક વિશ્રામ. વિશ્વભરણ પોષણ કર જોઈ ताकर नाम भरत यस होई जाके सुमिरन तेरी पुनासा नाम शत्रुहन वेद प्रकाशा. लक्षण धाम राम प्रिय सकल जगत आधार गुरु वशिष्ठ ते ही राखा लक्ष्मण नाम उदार. રામ લક્ષ્મણ ભરત શરત શત્રુઘ્ન ચારેયના નામ પાડ્યા છે. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી. ગુરુદેવ ભગવાને હૃદયમાં વિચાર કરીને આ ચારેયના નામ પાડ્યા છે. ગુરુદેવ ભગવાન એમ કહે છે કે હે રાજન વેદ તત્વ નૃપ તવ સુત ચારી. આ તમારા ચારેય દીકરા છે તે વેદનું તત્વ છે. તો વગર વેદનું તત્વ આવે ક્યાંથી? વેદો દશરથો દ્રુપઃ. દશરથજી સ્વયં વેદ સ્વરૂપ છે. કૌશલ્યા કૈકેયી સુમિત્રા. કર્મ ઉપાસના અને ભક્તિ ત્રણ જ કાંડ છે. કર્મ કાંડ કૈકેયી છે, જ્ઞાન કાંડ કૌશલ્યા છે, સુમિત્રોપાસનાત્મિકા સુમિત્રા તે ઉપાસના કાંડ છે. વેદો દશરથો નૃપઃ. દશરથજીના આ ત્રણેયની સાથે વિવાહ કેવી રીતે થયા? કથા છે એક સમયે શ્રી નારદજીએ જઈને રાવણને એમ કીધું કે દક્ષિણ કૌશલ દેશમાં એક વિશ્વપતિ નામના રાજા છે, એની રાજકુમારી છે કૌશલ્યા. એના અયોધ્યા નરેશ મહારાજ અજના રાજકુમાર દશરથની સાથે વિવાહ થશે અને એ બંનેથી જે સંતાન ઉત્પન્ન થશે તે રામ તને મારશે. નારદજી તો ગજબ છે ને, હજી તો બાળક છે કૌશલ્યા, હજી તો તરુણ છે દશરથજી. એવે સમયે એ બંનેથી થનારું સંતાન તને મારશે એવું રાવણને કહી દીધું. આની મજા જ આ. જ્યાં રાવણને ખબર પડી કે આવું થવાનું છે એટલે એણે કીધું કે થેન્ક યુ. ખબર પડી ગઈ, હવે થોડો છોડું. તરત જ ગયો છે દક્ષિણ કૌશલ દેશની અંદર અને ત્યાં જઈને જોયું તો પેલી કૌશલ્યા રાજકુમારી એ પોતાની સખીઓ સાથે રમતી હતી. રાવણે વિદ્યાનો પ્રયોગ કરીને એ રાજકુમારીને મૂર્છિત કરી નાખી, એટલે કે બેભાન કરી નાખી. રાજકુમારી તો દાડમના વૃક્ષની નીચે બિચારી સૂતી હોય એવી રીતના પડી ગઈ. રાવણે ઉઠાવી લીધી છે, એક મોટી પેટી લઈને એની અંદર નાખી અને એ છોકરીને લઈને સમુદ્રની વચ્ચોવચ્ચ એક બહુ મોટું માછલું, રાઘવ નામનું માછલું, એનો દ્વીપ હતો. ચારે બાજુ પાણી, વચમાં જમીન, એ દ્વીપ કહેવાય. એના ઉપર આ રાઘવ નામનો બહુ જ મોટો મત્સ્ય, સૌથી નાનામાં નાનું પ્રાણી હોય દરિયામાં તોય માછલું, અને સૌથી મોટામાં મોટું હોય તોય માછલું. વચલા બધાય છે આ વચ્ચેની સાઈઝમાં જ આવી જાય. સૌથી મોટાય માછલા જ હોય ને સૌથી નાનાય માછલા જ હોય. રાઘવ મત્સ્યના દ્વીપ ઉપર પેલી પેટીને મૂકી દીધી. માછલાને ઓલા રાઘવને કીધું કે ધ્યાન રાખજે, કંઈ થવું ના જોઈએ આમાં કંઈ. આના પેટેથી જે દીકરો જન્મે મને મારી નાખવાનો. રાઘવ મત્સ્ય એનો મિત્ર હતો રાવણનો. કેવી રીતે મિત્ર હતો કે એક સમયે રાવણ જ્યાં એ સ્નાન કરતો હતો સમુદ્રની અંદર, અને ત્યાં તો જોરથી આ મોટો માછલો, મત્સ્ય એટલે કેવડો મોટો,
આ વેલ ફેલ હોય એવા તો કંઈક વેલને ખાઈ જાય એવડા મોટા મત્સ્ય હોય, એને પણ ચટ કરી જાય એવા તિમિંગલ હોય છે, અને એવા કંઈક તિમિંગલને આ એકલો ઊભો ઊભો ઓગાડી જાય એવડો મોટો મત્સ્ય રાઘવ હતો. રામાયણોની કથા. જ્યાં જોરથી પૂંછડી મારી રાવણ તો ઉડ્યો આકાશમાં. ઉપર ગયો એટલે તરત એને જોયું કે હતું કોણ, કોણે આટલા જોરથી મને માર્યું. નીચે નજર કરી તો આ મોઢું ફાડીને ઓલો રાઘવ મત્સ્ય. રાવણ સીધો એના મોઢામાં ગયો ખરો, પણ એની જીભ ઉપર કૂદી અને વળી પાછો બહાર આવ્યો અને મંડ્યા યુદ્ધ કરવા. રાવણ એના બંને દાંત પકડી લીધા છે, સામ સામે યુદ્ધ થવા લાગ્યું. 100 વર્ષ સુધી લડ્યા. ધીરે ધીરે કરતો રાવણને પસીનો છૂટવા માંડ્યો, અને એવે સમયે રાવણે પેલાના બંને દાંત પકડી લીધેલા અને હલાવી નાખ્યા હતા. ઓલોય થાક્યો તો. રાવણ કંઈ બોલે એના પહેલા ઓલાએ એમ કીધું કે ભાઈ માફ કરો, હું તને નહીં જીતી શકું. નહીતર 10 મિનિટ વધારે યુદ્ધ કર્યું હોત તો રાવણ હારી જ ગયો હતો, પણ ઓલા ને એટલી બુદ્ધિ તો ના હોય. એણે કીધું હું નહીં જીતી શકું તને ભાઈ, એટલે તરત જ વાતને છોડી દીધી છે. અને રાવણે કીધું મારો મિત્ર બની જા. તરત જ ઓલો રાઘવ મત્સ્ય છે એ રાવણનો મિત્ર બની ગયો. અને પછી એણે કીધું કોઈ દી જરૂર પડે તો કહેજે. આજ આ મોટી પેટીની અંદર ઓલી કૌશલ્યાને પૂરીને એ પેટી આની પાસે રાખી દીધી. કીધું આનું ધ્યાન રાખજે. રાઘવ મત્સ્યએ કીધું કાંઈ ચારે બાજુ પાણી પાણી પાણી, આમાં ક્યાં કોઈ આવવાનું છે. કીધું એ બરાબર, પણ બહુ હૂતું ન રહેવાય, કંઈ નક્કી નહીં. મત્સ્યએ કીધું સારું. રાવણ તો રાજી થતો થતો રાજધાનીમાં વયો ગયો. ઘટના એવી ઘટી કે એક દિવસ દશરથજી અને સુમંત કાકા બંને જણા સરયુજીમાં નૌકા વિહાર કરતા હતા. જ્યાં સરયુ નદીની અંદર એ નૌકાની અંદર દશરથજી અને સુમંત કાકા બંને જણા નૌકા વિહાર કરે, એમાં અચાનક જ જોરથી આંધી ચાલી. જોર જોરથી કડાકા ભડાકા થવા લાગ્યા. વીજળીઓના કડાકા ભડાકા, અને ક્યાંથી અચાનક વાદળા આવી પડ્યા, અને જાણે વાદળું ફાટ્યું હોય એટલો બધો વરસાદ. સરજુજીની અંદર તો પૂર આવ્યું છે, અને સરજુજીની અંદર એટલું બધું પૂર આવ્યું કે આ બંને જણાની હોડી તો ક્યાં ફેંકાઈ ગઈ ખબર ન પડી. માનસરોવરમાંથી સરયુ નદી નીકળે છે, ત્યાંથી ચાલતી ચાલતી એ નદી આગળ વધે છે, અને આગળ ત્યાં સમુદ્રની અંદર ગંગાજી સાથે મળી જાય છપરામાં, અને પછી એ ગંગા સાથે મળી ગયેલી એ નદી એ કહે છે સમુદ્ર સુધી. હવે એ નદીના પાણીની અંદર ઓલી હોડી આમથી તેમ થપેડા ખાતી 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 છેક સમુદ્રમાં પહોંચી ગઈ. જોર જોરથી મોજા આવ્યા છે, અને દશરથ અને સુમંત જેમાં બેઠા હતા એ હોડી તૂટી ગઈ. બંને જણા જેમ તેમ કરીને હોડીના એક લાકડાને પકડી રાખ્યું છે. તરતા તરતા જોયું તો નજરમાં આવ્યું કે પૃથ્વી છે. જેવા તરતા તરતા ત્યાં પહોંચ્યા, પૃથ્વી તો નહોતી, પણ એક બેટડું હતું. એ બેટડું બીજું એકઈ નહીં, ઓલું રાઘવ મત્સ્ય વાળું જ બેટડું. પહોંચવાના હોય તો ગમે ત્યાંથી પોગી જ જાય. બંને જણાએ જોયું કે એક બહુ મોટી સંદૂક છે, આ બહુ મોટી પેટી છે. સુમંત કાકાએ કીધું દશરથજી, અત્યારે હવે આ જે તોફાન ચાલુ થયું છે એ કોણ જાણે કેટલા સમય સુધી ચાલે, કેમ ખબર પડે. એક કામ કરી, આપણે બંને જણા આની અંદર ઘૂસી જઈએ. બંને જણા અંદર ઘૂસી ગયા છે. થોડીક વાર તો કંઈ હોશ નહોતું. થોડીક વાર પછી બંને જણાને જ્યાં હોશ આવ્યું છે ત્યાં જોયું તો ત્યાં એ પેટીની અંદર એક સ્ત્રી. બંને જણાએ જોયું કે આ કોણ છે. સુમંત કાકાએ જગાડી છે, પેલી ગાડીને લઈ લો ને, મને પેલો કાચ છે એનો લાઈટ આવે છે, ગાડીને જરા હટાવી લો ને, જેની કોઈની હોય. અરે જ્યાં એ છોકરીને જોઈ એટલે તરત સુમંત કાકાએ એને જગાડી છે અને કીધું બેટા તું કોણ છે. પેલીએ કહ્યું દક્ષિણ કૌશલ દેશના રાજા વિશ્વપતિની હું દીકરી છું, મારું નામ કૌશલ્યા છે. સુમંત કાકાએ કહ્યું બેટા તું અહીંયા કેવી રીતે આવી ગઈ. કીધું બાબા મને એ તો નથી ખબર, પણ મને એટલી ખબર છે કે હું રમતી હતી મારી સખીઓની સાથે બગીચામાં, અને એમાં મને નીંદર આવી ગઈ, અને પછી હું અહીંયા કેમ આવી એ નથી ખબર. સુમંત કાકાએ કહ્યું બીજું બધું તો બરાબર બેટા, પણ હું તો તારે દાદાની ઉંમરનો છું, પણ આ દશરથજી છે એ યુવાન છે. દશરથજીની અને તારી તો સગાઈ થઈ ગઈ છે. તારા પિતા વિશ્વપતિએ અયોધ્યા નરેશ મહારાજ અજના પુત્ર
દશરથની સાથે તારી સગાઈ કરેલી છે અને મારા વચનમાં વિશ્વાસ રાખજે બેટા, આ એ જ દશરથ રાજકુમાર છે. દશરથજીની સામે જોયું નથી અને તરત જ પોતાની સાડીનો છેડો પોતાના માથા ઉપર લઈ લીધો છે. સુમંત કાકાએ કીધું બેટા, બહાર તોફાન ચાલે છે અને આ ક્યાં સુધી ચાલશે કંઈ કોઈને ખબર પડે નહીં. આ એક જ આવડી મોટી પેટીની અંદર આપણે ત્રણેય જણા પુરાણા છીએ. ધર્મની રક્ષા થવી જોઈએ. એટલા માટે થઈને હું તારા પિતાની ઉંમરનો છું. જે દિવસે મહારાજ વિશ્વપતિ કંકોત્રી મોકલશે તે દિવસે તો અમે જામધૂમથી જાન લઈને આવશું ને લગ્ન કરશું. પણ અત્યારે ધર્મની રક્ષા માટે થઈને હું તમને બંનેને પરણાવી દઉં. હું તારો પિતા થઈ જાઉં અને હું તારું કન્યાદાન કરી દઉં. તુરંત ત્યાં એક સાદી વિધિ દ્વારા દશરથ કૌશલ્યાના વિવાહ કરવામાં આવ્યા. ત્રણેય જણા અંદર છે. નારદજીને તો ખબર પડી જ જાય. નારદજી સીધા પહોંચ્યા લંકા. સાવધાન લંકાપતિ. ગુરુજી પધારો પધારો પધારો, સ્વાગત છે. કેમ સાવધાન સાવધાન કરો છો? કીધું મેં તને ઓલી વાત કહી હતી કૌશલ્યા દશરથની. કીધું હા હા, ઈ બેથી પ્રગટ થનારો દીકરો છે, તને મારી નાખશે, મેં તને કીધેલું. કીધું હા હા મને ખબર છે, પણ તમે ચિંતા ના કરો દેવર્ષિ, એવો રસ્તો કર્યો છે કે કોઈ દી કોઈને ખબર જ નહીં પડે કૌશલ્યા ક્યાં ગઈ. દશરથજી ગોતી ગોતીને થાકી જશે પણ એને મળશે નહીં. અરે નારદજીએ કીધું વિધાતાના લેખની અંદર મેખ મારવા વાળો નવી જાતનો તું બ્રાહ્મણ પેદા થયો. એલા અત્યારે દશરથ કૌશલ્યાના લગ્ન થઈ ગયા છે. ક્યાં થયા? કીધું ન્યા જ રાઘવ ઓલો મત્સ્ય છે એના દ્વીપ ઉપર જ. ના બને. અરે હું નારદ મારું બોલેલું કોઈથી ફેલ જાય? ભરોસો ના આવતો હોય તો હાલ. નારદજીએ રાવણને ઉપાડ્યો. બે જણા ત્યાં આવ્યા. જ્યાં પેટી ખોલી તો અંદર ત્રણેય જણા, કૌશલ્યા અંબા, દશરથજી અને સુમંત કાકા ત્રણેય હતા. રાવણે જ્યાં તલવાર ઉપર હાથ મૂક્યો, નારદજીએ કીધું આ બેયના લગ્ન થઈ ગયા છે અને આ બેયથી જે પ્રગટ થવાનો છે દુનિયા આખીનો બાપ છે. વહેલું મરવું હોય તો તલવાર ચલાવજે. ઓલરેડી લગ્ન થઈ ગયા છે. ભગવાનને પ્રગટ થવા માટે હવે મા બાપની એ જરૂર નથી. સીધા પ્રગટ થશે અને ફાટ કરતી તારી તલવાર તારા તારા ગળા ઉપર હાલશે અને સર કરતું માથું વયું જશે. ઓલા છોકરા પાણીમાં ન પાણકા નાખે ટપ પડતે એમ થાય તારું. વહેલું મરવું હોય તો આ ધંધો કરજે. રાવણે વિચાર કર્યો વહેલું તો નથી મરવું. ફટ કરતી જલ્દીથી એ પેટી બંધ કરી દીધી, ઉપાડી લીધી અને પેટીને જ્યાં આકાશમાં ફેંકી દીધી. નારદજીને કીધું હવે તો જ્યાં પડશે ને ત્રણેયનો ભાંગીને ભૂકો થઈ જાય, હવે તો ચિંતા નહીં જ. નારદજીએ કીધું બેસ્ટ ઓફ લક. તરત જ બધા ત્યાંથી રવાના થઈ ગયા છે. ઓલી પેટી ઉડતી ઉડતી સરયુમાં જ પડી અને આ બાજુ સુમંત કાકા અને દશરથ રાજકુમાર બંને જણા નૌકા વિહાર કરતા હતા અને આટલી બધી આંધી, આટલું તોફાન અને આ ક્યાં ગયા રાજકુમાર, ક્યાં ગયા કાકા, બહુ ચિંતા ચાલતી હતી. અને એમાં ઓલી પેટી તણાતી સરયુ નદીના ત્યાં કાંઠા ઉપર અવધમાં જ લાંગરે છે. અને જ્યાં એ પેટી ખોલવામાં આવી કે શું છે આની અંદર, અને જ્યાં ખોલવામાં આવી તો અંદર દશરથ રાજકુમાર, સુમંત કાકા પણ હતા અને એક બાળક જેટલી નાની ઉંમરની સ્ત્રી. બધા લોકોએ પૂછ્યું આ કોણ છે, શું છે? મહારાજ અજે પૂછ્યું બેટા તું કોણ છે? કીધું મહારાજ દક્ષિણ કૌશલ દેશના રાજા વિશ્વપતિની દીકરી કૌશલ્યા હું છું. સુમંત કાકાએ બધી ઘટના કહી છે. મહારાજ હવે એ આપની પુત્ર વધુ પણ છે. અજ મહારાજે પ્રેમપૂર્વક કૌશલ્યા અંબાના મસ્તક ઉપર હાથ ફેરવો છે. બેટા હું વ્યવસ્થા કરું છું તારા દેશમાં જવાની. અને તરત જ મહારાજને ત્યાં ખબર કરવામાં આવ્યા છે. વિશ્વપતિ મહારાજ પધાર્યા છે અયોધ્યા. અજ મહારાજને જોઈને વારંવાર ભેટવા લાગ્યા છે. તમે મારી દીકરીની રક્ષા કરી. કીધું રક્ષા કરનારા ભગવાન છે પણ પાછળ આ બધું થયેલું. સુમંત કાકાએ ધર્મની રક્ષા માટે થઈને આ બંને જણાનો એક સાદી વિધિથી વિવાહ કર્યો છે. પરંતુ એવી રીતે નહીં કરીએ, આપણે તો ધામધૂમથી જ કરશું. તમે દીકરીને લઈને જાઓ, અમે વ્યવસ્થિત જાન જોડીને આવશું અને આમાં આવી રીતે વિવાહ કરશું. પછી તો મહારાજ વિશ્વપતિએ પોતાની દીકરી કૌશલ્યાને લઈને ગયા છે દક્ષિણ કૌશલ દેશમાં. અને અહીંયાથી અજ મહારાજ એ જબરી જાન જોડીને ગયેલા અને દશરથજીના કૌશલ્યા અંબા સાથે વિવાહ થયા. આ એક વિવાહ. પછી તો એક સમયે શિકાર ખેલતા ખેલતા દશરથ મહારાજ એ ઉત્તર દિશામાં નીકળી ગયા.
કાશ્મીર પ્રદેશ બાજુ નીકળી ગયા છે અને એ કાશ્મીર પ્રદેશ બાજુ જ્યાં નીકળી ગયા ત્યાં કોસલ દેશ છે અને એ શિકાર ખેલતા ખેલતા જેવા ત્યાં પહોંચ્યા એટલે એ કઈ દેશનો અધિપતિ છે અશ્વપતિ નામનો રાજા, એ અશ્વપતિએ પોતાના દીકરા યુધાજીતને એમ કીધું કે બેટા, અયોધ્યા નરેશ અજ મહારાજના રાજકુમાર દશરથ અહીંયા શિકાર ખેલતા ખેલતા આવી ગયા છે, એને પાછું જવું છે, પરંતુ તું જલ્દીથી જા અને એવું સ્વાગત કર કે એને અયોધ્યા યાદ જ ન આવે. તું સમજે છે ને હું તને શું કહું છું? યુધાજીતે કીધું પિતા મહારાજ, હું સમજી ગયો આપ શું કહો છો. એવું સ્વાગત થશે કે એને અયોધ્યા યાદ નહીં આવે. તરત જ ગયો છે, સામેથી પ્રણામ કર્યા અને મિત્રતા બાંધી છે બંને જણાએ. અને યુધાજીતે પોતાના મહેલમાં દશરથજીને લઈ જવાનું સૂચવ્યું. દશરથજી પણ સ્વીકારે છે. જેવા ગયા ત્યાં મહેલની અંદર અનેક દાસ દાસીઓ, નોકર ચાકરો દશરથજીને જે કંઈ ભાવતું હોય એ બનાવે, એમને અતિશય સુખ થાય એવી રીતના સેવા કરે, રોજ નવી નવી જગ્યાએ લઈ જઈને શિકાર કરાવે, રોજ નવા નવા મેવા પકવાન ભોજન કરાવે, રોજ નવા નવા વસ્ત્રોથી પહેરામણી થાય. અને દશરથજી ભૂલી ગયા કે હું અયોધ્યા રહેતો હતો. બંને જણાની વચ્ચે સંબંધ એવો બંધાણો છે, દરરોજને માટે વિહાર કરવા લઈ જાય યુધાજીત. યુધાજીત અને દશરથ બંને જણા નિત્ય ફરે છે અને એમાં એક દિવસ બંને જણા ત્યાંથી જંગલમાંથી પાછા આવતા હતા ઘરે અને એમાં જોયું તો બેય જણા ઊભા હતા એક સ્થાનમાં અને એક સુંદર રાજકુમાર આખો લીલા કલરનો વેશ પહેરેલો છે, માથા ઉપર સાફો રહી ગયેલો છે ને સરસ મોતીની માળાઓ પહેરેલી, એક બાજુ ધનુષ અને પેલું તર્કશ બાંધેલું છે ને એક બાજુ શંખ લટકે છે, એક બાજુ તલવાર લટકે છે. અને આવા સુંદર રાજકુમારને જોઈને દશરથજીએ કીધું કે આદમી ભી ઇતને સુંદર હોતે હૈ ક્યા? પુરુષોમાં આટલું સૌંદર્ય? એને તો આ બંને જણાને જોયા ને પછી મહેલમાં જતો રહ્યો. જેવો મહેલમાં જતો રહ્યો એટલે દશરથજીએ કીધું કે હું અહીંયા આવ્યો એને મહિનો દી થયો, આને મેં કઈ દી જોયો નથી, આ છે કોણ? અને આમ બેફિકર તમારા ઘરની અંદર જતો રહ્યો, એનો મતલબ એમ થયો કે તમારા કોક સગાવાલા છે. યુધાજીતે કીધું કોણ? કીધું આ જે હમણાં અંદર ઓલો રાજકુમાર ગયો એ. યુધાજીતે કીધું રાજકુમાર નથી, રાજકુમારી છે. અરે કીધું પુરુષ જેવો વેશ? કહ્યું છે એ રાજકુમારી મારી બહેન છે, કઈ કઈ દેશની દીકરી હતી એટલે કૈકેયી નામ જાણીતું છે. હકીકતમાં નામ કૈકેયી નથી, સુરૂપા છે. એનું નામ સુરૂપા છે, મારી બહેન છે સુરૂપા. મહારાજ એ કોઈ રાજકુમાર નથી, મારી બહેન છે. તમને વિશ્વાસ ના આવે તો હમણાં તમને થોડીક વારમાં બતાવું. દશરથે કીધું શું વાત છે? કીધું હા. કીધું તો આ પુરુષના વેશમાં? કહ્યું બસ એને શોખ છે આવી રીતના. સાધુ સંતોની, મહાત્માઓની, ગુરુજનોની એટલી બધી સેવા કરી છે, એટલી બધી દંભ વગરની એ સેવા કરે, એટલી બધી સાવધાની પૂર્વક એ સેવા કરે કે બધા જ ગુરુજનોએ અને બધા જ ઋષિમુનિઓએ પ્રસન્ન થઈને આને સમસ્ત દિવ્ય અસ્ત્રો શીખવાડેલા છે. તલવારબાજીમાં તો એટલી બધી તૈયાર છે કે આપ વિશ્વાસ નહીં કરો. દશરથે કીધું પછી જરાક વધારે વખાણ થઈ ગયા. કેમ વધારે વખાણ થઈ ગયા? કીધું દિવ્ય અસ્ત્ર શસ્ત્રમાં શું મોટી વાત છે? મંત્ર ભણે ને હાથની અંદર અસ્ત્ર આવી જાય ને બાણને ચલાવી દેવાનું, એમાં શું મોટી વાત? પણ તલવાર હલાવવી હોય તો કાંડાની જરૂર પડે, અને સ્ત્રીઓનું કાંડું આટલું મજબૂત. યુધાજીતે કીધું જરાય વધારે વખાણ નથી કરતો, તમારે જોવું છે? દશરથે કીધું હા જોવું છે. હમણાં જોવો, તમે લડો એની યાર લડો. દશરથે કીધું કોઈ સ્ત્રીની સાથે તમે મને લડવાનું કહે? કીધું ના ના એ તો મશ્કરી કરું છું. એક કામ કરો, જો તમે ઊભા હશો ને સામે તો એ આવશે નહીં. સ્વાભાવિક રીતે થોડી લાજ શરમ હોય, બહેન છે, પરંતુ તમે અહીંયા માલતીની કુંજમાં સંતાઈ જાઓ. દશરથજી સંતાઈ ગયા અને ગયા. યુધાજીત ભાઈ બહેન છે, ભાઈ બહેનનો સંવાદ તો ભાઈ બહેન જેવો જ હોય. જઈને કે સુરૂપા ક્યાં મરી ગઈ? ઓલી 2 માળ ઉપર હતી, સાફો બાફો કાઢતી હતી ને એના વાળ ને ખુલ્લા હતા ને તરત જ આમ રવેશમાંથી મોઢું તાણ્યું. કેમ રાયડું નાખે છે? અહીંયા મરી છું. કીધું આ શું છે બધું? તલવાર ને આમ તેને. કીધું આજ હું શિકાર ખેલવા ગઈ હતી. હા કંઈક હંસ માર્યા હશે, કંઈ બતક માર્યા હશે, કંઈક કબૂતરા માર્યા હશે. ધાત, હંસ કબૂતરા મારવા વાળી દેખાવ તને? આજ તો સિંહ માર્યો હશે, હૂતો હશે, ત્યાં જઈને તલવાર ખોઈ દીધી હશે. ધાત,
તને એવું લાગે છે કે સુતેલાને સૂતો તો પણ ત્યાં જઈને મેં એને જગાડ્યો ને એ પછી જેવા એણે મારી સામે દાંત દેખાડ્યા ને કાન ઊંચા કર્યા અને મારી સાથે લડવા માંડ્યો, એક મુહૂર્ત સુધી એની સાથે લડી છું અને એ પછી એને મેં કટકા કરી નાખ્યા. જો હમણાં સેવકો એનું મળદું લઈને આવશે. 27 हाथ का सिंह मारे हैं आज तो. ગોપાલાચાર્યજી મહારાજનું તો વર્ણન. જ્યાં આવી વાત કરી કીધું વિશ્વાસ નથી આવતો મને, બાણ મારીને તો મારી નાખે કોઈ પણ તલવાર તારી હાલે? કીધું ભૈયા તને મારી તલવારમાં ભરોસો નથી. કીધું જો ભરોસો નથી જરાય, તને તારી તલવારમાં બહુ ભરોસો હોય તો કંઈક કરીને બતાવ. ત્યાંથી એ કઈ 2 માળ ઊંચા બિલ્ડિંગ ઉપરથી, ત્યાંથી એના એ બીજા માળ ઉપરથી સીધી એક ખજૂરીનું ઝાડવું હતું, એના ઉપર કૂદી ગઈ તલવાર લઈને. જ્યાં એ તલવાર લઈને કૂદી અને તલવાર ફેરવતી ફેરવતી નીચે આવી અને પછી કે બીજી વાર બોલતો નહીં. આટલું બોલીને અંદર ઘરમાં જતી રહી. એટલે ઓલા યુધાજીતે આમ પાછળ ફરીને ઓલા કુંજમાં જે દશરથજી સંતાયેલા એને કીધું કે બહાર આવો. બહાર આવ્યા, જોઈ કરામત. દશરથજીએ કીધું માફ કરના, પણ તારી બેન મને વીરાંગના ઓછી ને અભિનેત્રી વધારે લાગી, હિરોઈન જેવી છે. કેમ? કીધું આમ તલવાર ફેરવવી તો જે ફિલ્મમાં કરતા હોય એના જેવું થયું. રંગમંચ ઉપર અભિનેતાઓ આવી રીતે કરે, એનાથી કઈ થોડું કાંડાનું બળ ખબર પડે. અરે યુધાજીતે કીધું મહારાજ જો તમે એને અભિનેત્રી આની અંદર કાંડાનું બળ નથી એમ કહેશો તો હવે તમે ભૂલ ખાવ છો. કેમ? કીધું તમે હાલો મારી ભેગા. બંને જણા સાથે જાય છે. ઓલા ખજૂરીના ઝાડવા પાસે ગયા અને જ્યાં ઓલા યુધાજીતે એ વૃક્ષને ખાલી આમ આંગળીનો પ્રહાર કર્યો અને જાણે બરફીના કટકા હોય એવી રીતના આખા વૃક્ષના એ આખા થડને તોડી જ નાખ્યું હતું. પણ એવી રીતે તોડી નાખ્યું હતું કે કટકા થઈ ગયા હતા પણ એકેય કટકો નીચે ના પડ્યો અને કોક હલાવે તો જ પડે. જ્યાં આવી રીતના હલાવ્યું ત્યાં તો આખું વૃક્ષ ધરાશાયી અને નાના ટુકડા થઈ ગયા. દશરથ રાજા તો તખન થઈ ગયા, સોટી ગયા હો. અરે આવી આટલું બધું તો આપણામાં નથી. અને એવે સમયે યુધાજીતને કીધું કે મિત્ર, જો તું મનની વાત જાણી જતો હોય તો મિત્ર કહેવા, બાકી મિત્ર ન કામ. યુધાજીતે પણ કીધું મહારાજ હું બધું સમજી ગયો છું, પરંતુ મારા બાપા હજી જીવે છે, બહેનનો હાથ પિતાજી જીવે છે એટલે પિતાજી પાસે માંગો. કીધું મારા વતી તું જઈને એપ્લિકેશન કર. અશ્વપતિની પાસે વાત પહોંચી છે. મહારાજ અશ્વપતિ આ જ ચાહતા હતા કે હીરા જેવી મારી દીકરી છે, આ તો કોઈ અયોધ્યા નરેશની પટરાણી બને તો શોભે, આ જ્યાં ત્યાં ના દઈ દેવાય. પણ અશ્વપતિ જરા લોભ્યો. કઈ નરેશ એ જરા લોભી હતો. અશ્વપતિએ કીધું કે એવું છે કે જો ભાઈ દશરથજીના લગ્ન થઈ ગયા હોય તો આ મારી દીકરી ત્યાં જાય તો ગમે એમ તો એ નાની વહુ જ કહેવાય. અને હું નથી ઈચ્છતો કે મારી દીકરી ક્યાંય જઈને ખાલી કચરા પોતાના કપડા વાસણ ને રસોઈ જ કરે. આ હીરો છે, મારી ઈચ્છા છે એ પટરાણી બને. બધા બાપાના સપનાઓ, કઈના મનમાં કંઈ નથી. તમે જઈને એ દશરથ રાજને કહો કે મારી દીકરી પટરાણી બને તો હું પરણાવા તૈયાર છું. અને પટરાણી ના બને તો એ કાંઈ નહીં, રાજાઓને અનેક રાણીઓ હોય છે, પણ કમસે કમ એટલું વચન આપે કે આના પેટેથી જે દીકરો થશે એ જ અયોધ્યાનો નરેશ બનશે તો પરણાવું. હોય ને એવું, બાપાઓના માયુના પોતાના સપના હોય એ પછી છોકરાઓની ઉપર લાદે અને એની પાસે એને પૂરા કરવાની ફરજ. છોકરાઓને ગમતું હોય કે ન ગમતું હોય, તારે આ જ કરવાનું છે એટલે આ જ કરવાનું છે. ઓલા બિચારા જાય. કઈ એવી કોઈ વસ્તુ ક્યારેય વ્યક્ત નહોતી કરી, પરંતુ પેલો અશ્વપતિ છે એના મનમાં આવા ઊંચા સપના છે. એટલે તરત જ યુધાજીતે જઈને દશરથને કીધું કે ભાઈ મારા મહારાજ તો એમ કહે છે કે યા તો મારી બહેન તમારી પટરાણી થાય
યા તો તમે, યા તો દશરથજીના પિતાજી એટલે મહારાજ અજ, અને યા તો ત્રીજા વશિષ્ઠજી જે તમારા કુલગુરુ છે. તમે ત્રણમાંથી એક જણો વચન આપો કે આ મારી બહેનના પેટે જે દીકરો થશે એ જ અયોધ્યાનો નરેશ થશે, તો અમે વિચાર કરીએ. દશરથજીનું મોઢું પડી ગયું કે આવી ભયંકર શરત લઈને હું મારા પિતા મહારાજ પાસે જઈ ન શકું. દશરથજી જતા રહ્યા અયોધ્યા. મોઢું લટકેલું છે. વિચાર કર્યો હવે શું કરવાનું. કેટલા બધા દિવસો થઈ ગયા, છોકરો જરા નારાજ છે, આમ નિરાશ છે એવું જોયું. એટલે સુમંત કાકાએ મહારાજને કીધું છે અને મહારાજની પાસે ચર્ચા ગઈ. અજ મહારાજ અને વશિષ્ઠજી બંને જણા બેસીને ચર્ચા કરે છે અને બંને જણાએ મળીને નક્કી કર્યું કે એ અશ્વપતિ મહારાજ કઈ નરેશને કહી દો કે અમે જાન લઈને આવીએ છીએ ને અમને તમારી શરત મંજૂર છે અને અમારે તમારી દીકરીની સાથે અમારા દીકરાનું લગ્ન કરવા છે દશરથના. બંને જણા વચ્ચે બહુ સરસ ચર્ચા થયેલી ને એ પણ મહારાજ કહેલી. કહે છે કે જો કૈકેયીના પેટે પહેલા દીકરો આવે, કૌશલ્યાના પેટે પછી આવે તો ચિંતા જ નથી, મોટો ભાઈ હોય રાજા થાય. પણ જો કૈકેયીના પેટે પછી આવ્યો તો ચિંતા કરવાની જરૂરત નથી. એ રાજકુમાર સૂર્યવંશનો રાજકુમાર હશે, એટલે સૂર્યવંશની મર્યાદાનું પાલન કરશે. આપણા ઘરની અંદર વાતાવરણ જ એવું છે કે એ દીકરો સામેથી એમ કહી દેશે કે રાજગાદી મારે ન જોઈએ. આ વડવાઓને ભરોસો છે જેના જન્મ નથી થયા એના વિશે, અને સાચું પડ્યું. કઈ જાતના માણસો હતા. પોતાના લોહીમાં, પોતાના ઘરના વાતાવરણમાં, પોતાના ઘરના સભ્યોની નિયતમાં કેટલો બધો વિશ્વાસ ધરાવતા હતા. મોટો થયો તો કોઈ ચિંતા જ નથી, એ જ રાજા બનશે. પણ જો એ દીકરો નાનો થયો તો સામેથી ખુદ ના પાડશે, ભલે ને એની માં કે એના નાનાજી એને કહે કે તારે રાજા થવાનું છે. આવી રીતની શરત મંજૂર રાખી છે અને એ કાશ્મીર પ્રદેશ તરફ કઈ દેશ, અને ત્યાં મહારાજ અજ એ જાય છે અને વિવાહ કરીને આવ્યા. મહારાજ અજને વિચાર થયો હવે તો રાજકુમારને ત્યાં બે પટરાણીઓ થઈ ગઈ, હવે હું એક અશ્વમેધ યજ્ઞ કરી અને પછી જંગલમાં જઈને રામ રામ કરું ને હવે હું આ બધું છોડું. અશ્વમેધ યજ્ઞ કર્યો છે અને એ અશ્વમેધ યજ્ઞનો ઘોડો છોડ્યો. જ્યાં ઘોડો આગળ ચાલ્યો છે મગધ દેશમાં આવ્યો. મગધ દેશના રાજા સુમિત્રએ એ સેનાની સાથે યુદ્ધ કર્યું ને એ ઘોડાને પકડી લીધો. જ્યાંથી ખબર પડી અહીંયા અયોધ્યામાં કે આપણા અશ્વમેધ યજ્ઞના ઘોડાને પકડી લીધો છે મગધ નરેશ સુમિત્ર રાજાએ, એટલે તરત જ દશરથજી વિશાળ સેના લઈને ગયા. તરત જ ઓલી બાજુથી સુમિત્રએ પણ પોતાનો 8 વર્ષનો રાજકુમાર હતો, એને 10-20 જણા ભેરા દીધા અને કીધું જા યુદ્ધ કરી આવ. સુમિત્ર દશરથની એ સમુદ્ર જેવડી સેનાની સામે આવીને ઉભા રહ્યા. દશરથજીએ પોતાના રથમાંથી જોયું કે આવડું નાનકડું ટેણિયું અને ભેરા આ માંડ 5-25 જણા, અને આ અમારી સેના હારે લડશે. પણ ઓલો છોકરો નીચે ઊભો હતો, એટલે યુદ્ધનો નિયમ છે, સામે તમારી સામે જે પ્રતિસ્પર્ધી છે જે રીતે લડવા માટે આવે તમારે એ રીતે લડવું જોઈએ. દશરથજી તરત નીચે ઉતરી ગયા. જ્યાં દશરથજીને નીચે ઉતરેલા જોયા એટલે ઓલાએ પોતાના ધનુષ બાણ હતા એ પોતાના રથમાં ઉતારીને મૂકી દીધા. દશરથજીને એમ થયું આને દ્વંદ્વ યુદ્ધ કરવું લાગે છે, કુસ્તી લડવી લાગે છે. પોતાના પણ ધનુષ બાણને કાઢીને મૂકી દીધા. અને જેવા દશરથજી સામે ગયા, પેલોય સામે આવ્યો છે અને પછી દશરથજીને ઓલાએ પ્રણામ કર્યા, પગે લાગ્યો. દશરથજીએ 8 જ વર્ષનો નાનકડો રાજકુમાર એને જોઈને માથા ઉપર હાથ ફેરવો, પ્રસન્ન થયા. અને પેલાએ કહ્યું કે મહારાજ હું આપને વંદન કરું છું. દશરથજી કે આશીર્વાદ, પણ મને એ કે તને ખબર છે તું શેના માટે આવ્યો છે? કીધું હા મને ખબર છે, તમારા પિતા મહારાજ અજ એ અશ્વમેધ યજ્ઞ કરે છે અને એનો ઘોડો અમે પકડી લીધો છે, અમે તમારી સેનાનો સંહાર કર્યો છે, અત્યારે તમે મોટી સેના લઈને આવ્યા છો અને મારા પિતાજીએ એમ કીધું છે કે બેટા તું લડવા જા, એટલે હું આવ્યો છું. દશરથજી કે મને તારા બાપાનું મોઢું બતાડતો, મારી સામે લડવા માટે આ ફૂલ જેવા છોકરાને મોકલી દીધો, આ કોણ બાપ છે મારે જરા જોવું છે. જેવા ત્યાં ગયા, સુમિત્રજીએ બહુ પ્રેમથી સ્વાગત કર્યું છે. દશરથજીએ પૂછ્યું કે આ શું છે બધું? કીધું કાંઈ નહીં. કેમ? કીધું તમે હવે બંદી છો, યુદ્ધમાં પકડાણા છો. દશરથજીએ કીધું મોઢું સંભાળીને બોલો, યુદ્ધમાં પકડાણો નથી,
સુમિત્રાએ કીધું યુદ્ધમાં પકડાણા જ છો, તમે લડવા આવ્યા હતા? કીધું હા. મેં મારા દીકરાને લડવા મોકલો હતો? કીધું હા. કીધું મેં એને કીધું તું કે કોઈ પણ ઉપાયે પણ તું દશરથને પકડીને અહીં લઈ આવજે. આ લઈ આવ્યો છે, તમે પકડાઈ ગયા. દર વખતે થોડું બળથી જીતાય, કોઈ સમયે કળથી જીતાય. આપ બંદી હે મહારાજ. દશરથજીએ કીધું કોઈનામાં હિંમત હોય તો મને પકડી બતાવો. સુમિત્રા મહારાજે કીધું હમણાં બતાવીએ. પંડિતજી ઉભા હતા, એના પુરોહિતજી. એને કીધું પુરોહિતજી કુમારને બંદી બનાવો. બ્રાહ્મણ પકડવા આવે, દશરથ હાથ ઉપાડે એમ બને? બ્રાહ્મણ દેવતા આવ્યા, થેલીમાંથી એણે તો કંકુ ચોખા નાળિયેર કાઢ્યા, ચાંદલો કર્યો, ચોખા દીધા, ચોખા લગાડ્યા કપાળમાં, હાથમાં નાળિયેર દીધું ને કીધું કે અમે અમારી દીકરી સુમિત્રા માટે થઈને તમને બંદી બનાવીએ છીએ. ઓહો, દશરથજી નીચું જોઈ ગયા, એને શરમ આવી કે અચ્છા આ બંદી એટલે તો આમ કહે છે. તરત જ મહારાજ અજને સમાચાર આપવામાં આવ્યા છે, તમારો દીકરો યુદ્ધ કેદી છે, છોડાવવો હોય તો જાન જોડીને આવો અને અહીંયાથી અમારી દીકરી સહિત એને છોડાવીને લઈ જાઓ. અને આવી રીતે મહારાજ અજ એ જબરી જાન જોડીને ગયા છે અને સુમિત્રાજીની સાથે દશરથજીના વિવાહ થયા. આવી રીતે કૌશલ્યા સાથે, કૈકેયી સાથે અને સુમિત્રા સાથે દશરથજીના વિવાહની કથા. કથાના વક્તા અયોધ્યા નિવાસી, વૃંદાવન નિવાસી, સાકેત ધામમાં અત્યારે પધારી ગયા પૂજ્ય સ્વામી ગોપાલાચાર્યજી મહારાજ.